ભાઈ મને મજા નથી આવતી. આ મમ્મી બહુ મારે છે યાર. મજા મને પણ ક્યાં આવે છે? હા, માર વાગે પણ બહુ છે. હજી કમર દુખે છે. મારો તો પગ દુખે છે હજી. ચલાતું પણ નથી સરખું. આવું ને આવું રહેશે તો આપણે લોકો ક્યારેય સુષ્માને અને ગોપીને નહીં મળી શકીએ. આવું આપણે રહેવા જ નથી દેવું. કંઈક વિચારો. મેં પહેલા પણ તમને કહ્યું હતું ને, હા મમ્મીનું કંઈક કરવું પડશે. અહીંયા શું કરો છો બંને? ત્યાં અમે નીચે શોધી રહ્યા હતા. અરે કઈ નહીં, પ્લાન બનાવતા હતા. શેનો? શાનો પ્લાન? હા, તમારા મમ્મીનો. હે? હા, એ કંઈક તો કરવું પડશે ને હવે. આ કબાબમાં હડ્ડીની જેમ જ્યાં હોય ત્યાં વચ્ચે 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 ઘૂસે છે. તો હવે કબાબમાંથી હડ્ડી કાઢવી તો પડશે ને. સુષ્મા, આને સમજાવજો હા? મમ્મીને હડી વડી નાખે. નહીતર ખબર છે ને, મમ્મી એની હડી બનાવી નાખશે અને એ પણ હડી બનાવીને સળગાવી નાખશે અથવા તો જેને પધરાઈ આવશે ગંગા નદીમાં. હડકાયું કૂતરું કહું? ગમે ત્યારે આવીને ગમે તેને બટકું ભરી જાય એવી તારી મમ્મીની હરકત છે. માટેલો સાંઢ કહીએ તો ચાલશે. ગમે ત્યારે આવીને ગમે તેને સિંગડા મારી દે. વોટ સુસુ? વધારે પડતું નહીં બોલવાનું. હજી પગ ભાંગ્યો છે ને, હાથ પણ ભાંગી જશે. કઈ પણ બોલવાનું અમારા મમ્મીને. હા પણ જો, પોતે બે હાંડિયા જેવા છે એવું નહીં કહેતા. એ તો છીએ જ ને, તમે બે હાંડળીઓ. જો હું શું કહું છું ગોપી, આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. તો હા તો એક થવા માંગીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ, પણ તારી મમ્મી કઈ કરવા ન દે ને. પછી જોરથી બોલો એટલે અહીંયા ઉપર પણ આવે પગ ભાંગવા. હા, અને ધીરે બોલો. સાંભળી જશે ને તો અમારા બેનું આઈ બનશે. સાંભળ. કાનમાં ભૂંગળા ભરાવી દો ને, ભૂંગળા બેટા. જો મેં પહેલા પણ કીધું છે ને કે મમ્મી માટે કઈ નહીં બોલવાનું. આ તો પપ્પા નથી તો મમ્મી માટે જ બોલવું પડે ને. તો મારી મમ્મી એ તમારા લોકોની સાસુ છે ને. અત્યારે તો નથી. અત્યારે નથી ને હજી. બને તો ને આવી રીતે તો મને નહીં લાગતું કે આપણે જમાઈ બનવા માટે રહેશું. એક તો રહેવું છે અમારા ઘરમાં, ખાવું છે મફતનું અને પાછી હોશિયારીઓ મારવી છે. ભાઈ પાકીટ છે? પૈસા આપા ને. હા લાવો. પાકીટ નથી. લુખાઓ બે. મોબાઈલ નથી. ગૂગલ પે કરી દે. તમે બે જણા છો ને, iPhone. લુખેસ છો લુખેસ. લુખેસ. હા તો હોય કશું ને એને ખોટા પાવર કરવાના. પાવર ખોટો નથી કર્યો, સાચો કરું છું. હુડ હુડ દબંગ 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 દબંગ. હા, સલમાન ખાન રેવા દે. રિલાયન્સ માં પાર્ટનરશિપ છે મારી. હા એક શેર છે આખો. હા. શેર હોલ્ડર છું. પાર્ટનર છે મુકેશ અંબાણી મારો. હા, અને એનો છોકરો મારો. કારણ કે કેમ કે જીઓ માં આપણે લીધું ને એક શેર. એક શેર. આ તો પાર્ટનર કહેવાય ને. શેર ગમે તેટલા હોય. શેર એક હોલ્ડર. શેર લેવાથી તમારા બાપની કંપની નથી થઈ જતી. શેર માર્ક પૈસા આપતા હતા એનું શું થયું? પૈસા નથી હવે. પૈસા તો ઘરે પડ્યા હોય ને. ક્યાંથી શોધી લાવ્યા છીએ અમે? લાગે છે રવિવારી માંથી બેયને ઉપાડી લીધા છે આપણે. રવિવારી પણ સારી કહેવાય, અમે તો શનિવારી વાળા છીએ. એમ કહી દો ને. આ બે જણા છે ને નફટ છે. નફટ તો તમે લોકો પણ છો ને. આ ઘરમાં આટલું થાય છે તો અમારી ઉપર દયા નથી આવતી, મમ્મી ઉપર દયા આવે છે. અમારી ઉપર જે વીતી રહી છે તમને એકેને દિલમાં કઈ થયું? ના ના થાય ને, લાયક જ છો. તમારા મમ્મીને પૂરીને રાખો ને યાર. રૂમમાં બાથરૂમમાં પૂરી દો યાર. નાના હતા ત્યારે તમને પૂરતા ને બાથરૂમમાં, એને પૂરી દો બાથરૂમમાં. પણ તમે બે જણ પુરાઈને રહો ને એક જગ્યાએ. તમે બે જણ ધ્યાન નથી રાખી શકતા કે હું એવી જગ્યાએ બેસું કે જ્યાંથી મમ્મી આવે જ ના. અરે અમને બે આંખે એટલું નથી દેખાતું, એને વગર આંખે એટલું બધું દેખાય છે. ભૂત ભૂત કરીને ગમે ત્યાંથી પકડી લે છે. સુગંધ આવે છે એને. છોડ ને યાર આ લોકોને. જાઓ ચલો તમે બે તમારા ઘરે જાઓ, અમે અમારી રીતે બીજો છોકરો શોધી લેશું. તો કેવી વાત કરે છે મમ્મીએ ગોપી. કીધું તું ને પેલો યુએસએ વાળો છે. હા, મારા માટે દુબઈ વાળો, તારા માટે યુએસએ વાળો. દુબઈ? હેન્ડસમ હતો નહીં? એ હા, આના કરતા તો સારો જ હતો. હુડ 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 હા, એના કરતા હશે. મારા કરતા હેન્ડસમ તો હોય જ નહીં. હા, તારા કરતા એટલે તું કેવા શું માંગે છે મોટા? હું તારા કરતા હેન્ડસમ જ છું ને. તો સી દેખાય છે, દેખાય છે. ખોટી વાત. છોડ ને, દુબઈ વાળાને ભૂલી જા ને. તું એવી વાત નહીં કરજો ગોપી. તારા વગર હું ના રહી શકું. મને તો તો જો મરી ને. જા ને. આપણે સાથે દુબકો મારીએ. ચાલ 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 હટ. હું શું કામ મારું તુમકો? એની માટે છે ને કંઈક કરતો હું આવું તને નહીં કહું. કરીએ. પેલો તેલ વાળો આઈડિયા. હે શું આ શું છે? એ શું હતું? સ્લીપ ખવડાવવાની, મમ્મીને તેલમાં નવડાવવાના. હા, મમ્મી ચાલતા હોય બધે તેલ લસરપટ્ટી. ઢોળાનું હોય. મમ્મી લસરપટ્ટી ખાઈને સીધા આ દરવાજેથી પેલા દરવાજે બહાર ને સીધા ફળિયામાં. આ અમે કઈ આવી સમજ્યા રીતે- નહીં. શું એક કહેવા મિનિટ માંગો હું છો? સમજી ગઈ. શું? આ લોકો એમ કે છે કે જમીન પર તેલ નાખી દેવાનું એટલે હા. મમ્મીનો પગ લપટે એટલે મમ્મી પડે હા. એટલે મમ્મીનો પગ તૂટી જાય. શું? આવી ફાલતુ વાત અમારા મમ્મી માટે, અમારા મમ્મી માટે, અમારા મમ્મી માટે. એને તારી વાળી બહુ મારે. પ્લાન કોનો હતો? આ પ્લાન કોનો હતો? આ પ્લાન કોનો હતો? મને નહીં, ભાઈને. મમ્મી છે ને આને બરાબર જ મારે છે.
ત્યાં વાત કર. મમ્મી છે ને તમને બંનેઓને બરાબર રીતે જ મારે છે હા. હવે અમે પણ મારશું. અમારા મમ્મીને પાડવાનો પ્લાન કરી રહ્યા છો તમે? ખાલી વિચાર્યું તું પાડ્યા તા ક્યાં વિચારવાનું પણ નહીં. હા. એવું કંઈ થશે ને મારા મમ્મીને તો તમને બે જણને છે ને પોટલામાં બાંધીને અહીં જંગલમાં પાછળ ફેંકી દઈશું. આ કોને પકડ્યા છે આપણે? કોઈ સારા છોકરાને પકડીએ? આપણા મમ્મીને મારવાનો ને પાડવાનો ને વિચાર કરે છે. બેશરમ ઓલાદો બંને. તો કંઈક ઇમ્પ્રેસ કરવાનું કરો. હા, તમારા પ્રેમમાં જ તો કરીએ છીએ. તમે ઇમ્પ્રેસ નથી થતી તો અમે શું કરીએ? અમે તમારા પ્રેમ નહીં, મમ્મીને. આટલો માર ખાધો તમારા પ્રેમમાં, હજી કમર દુખે છે. પગ કોઈ દુખે છે છતાંય તે આટલું સહન કરવાય અમારા પ્રેમની કદર ન થઈ. ના થાય. તુમ ક્યાં જાનો રે ધીરે, મમ્મી નીચે ક્યાં જાનો રે. આગળ બંધ થાઓ. મારા પ્રેમને તું નો સમજી અરે, હકી બંધ થાઓ, તું ફાટેલા જા લા 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 લા. બંછાને હવે કાન દુખે છે. ચાલ વટ ઉડ. હોયા ગયા. હા, બીજું કંઈક કરવું પડશે હવે. આ તો માનતી નથી. કેન્સલ. તો બીજું શું કરવાના? ના 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 તું કરી. સુષ્મા, ગોપી, અરે અરે હું પડી ગઈ છું. કોઈ આવો તો ખરી અહીંયા. સુષ્મા, ગોપી, મારાથી ઊભું નથી થવાતું. સુષ્મા, સુષ્મા, તારો હાથ આટલો બધો ભારે કેમ થઈ ગયો બેટા? ભાઈ કોણ બોલે છે આ? ગોપી છું હું સુષ્મા. મમ્મી શું થયું? અરે પણ તમારા બંનેના અવાજને શું થયું છે? કાલે ફાટેલા દૂધની ચા પી લીધી ને એટલે ફાટી ગયું. શું કામ પણ તમને કોણ આવા ડોટા ડાયા કરે છે? પણ મમ્મી તમે શું કરતા હતા? કેમ આવી રીતે દાદર ઉપરથી પડી ગયા? જરાક ધ્યાન તો રખાય ને કે નહીં? અરે હવે મને સલાહ આપીશ તું? અરે પડાઈ ગયું તો પડાઈ ગયું ને. હા વાગી ગયું હાથ તો વધારે. ક્યાં વાગ્યું છે? તમારા લોકોના હાથને કેમ આવું કેમ થઈ ગયા છે આટલા બધા? કંઈ નથી થયું. હમણાં છે ને આ દીદી જુઓ ને એક્સરસાઇઝ કરાવે છે, યોગા કરાવે છે, એમાં હાથ લાકડા જેવા થઈ ગયા છે મારા. હા અવાજ પણ આવો થઈ ગયો છે. અવાજને ને એક્સરસાઇઝ ને શું લાગે આવા જો ઓમકાર કરું ને જોર જોરથી. તું રેવા દે હવે. સુષ્મા બંધ થા ને. મમ્મીને વાગ્યું છે ને શું આવું કરે છે? મમ્મી ચાલો ને મમ્મી. મમ્મી ઊભા થાવ. મમ્મી પગમાં વાગ્યું છે કે? મમ્મી થોડું ઓછું ખાવાનું રાખો. હા મમ્મી. ચાલ હવે વધારે પડતું બોલ્યા વગરની. મમ્મી હું શું કહું છું? હા બેટા. હા હા તમે ધ્યાન રાખજો હવે. હા 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 હવે હું ધ્યાન જ રાખું છું બાપા. હું સુષ્મા છું એમ. મેસેજ મમ્મી. તું પેલા છે ને ગરમ પાણીના કોગળા કરી લે બેટા. એટલે શું કે આ છે ને તારો અવાજ સરખો થઈ જાય. અને આ એક્સરસાઇઝ ઓછી કરાવજા ને એક્સરસાઇઝ. હા ખોટું જો એનો હાથ તો જો ભાયડા છપ થઈ ગયો છે. મમ્મી બેસો તમે મારી સાથે વાત કરો. કોગળા કરીને આવું ને થોડું બી. પણ અત્યારે ને અત્યારે કોગળા કરીશ તો થોડું સારું થઈ જવાનું. બેસ ને થોડી વાર મારી સાથે. મમ્મી એક ગલોટિયો ખાઈ લઈએ ને તો પાછું હાથ એમ થઈ જશે. ખાલી એક આખા ઘરનો ચક્કર મારવો પડશે. આ બધું અંતિમ થઈ ગયું હોય ને તો બધું ભેગું કરવું. હા હવે જા ને મને શીખવાડીશ તું. જા. ચાલ ગોપી ચાલ. સુષ્મા આ બંનેના અવાજને અચાનક શું થઈ ગયું? અરે મને લાગે છે આ છે ને જેને તે ખા રાખે એટલે અવાજ પણ હાથ 1-2 દિવસમાં એક્સરસાઇઝ કરવાથી કંઈક તો દાળમાં કાળું લાગે છે મને.